તમે સાંભળી રહ્યા છો રેડિયો LJ 90.8 FM. હું છું નિમિત અને આજે સ્ટુડિયોમાં મારી સાથે છે મૌલિન સર. અમે વાત કરી રહ્યા છે BMW વિશે. BMW એટલે ભગવદ્ ગીતા ઇન મોડર્ન વર્ડ્સ. અને BMWના સેકન્ડ એપિસોડમાં આજે વાત કરીશું અર્જુન વિષાદ યોગ વિશે. સર, તો સૌથી પહેલાં હું તમને એ જ પૂછીશ કે અર્જુન વિષાદ યોગ એટલે શું? મોડર્ન વર્ડ્સમાં તમારે સમજાવવું હોય તો કેવી રીતે? અર્જુન વિષાદ યોગ તરફ આપણે જઈએ એ છે અધ્યાય એકનો એકચ્યુઅલી પાર્ટ. બટ બિફોર વી ગો ધેર, એનાથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ સમજવાની એ છે કે ભગવદ્ ગીતા એકચ્યુઅલી શરૂ જે કહેવાય ને કે ફર્સ્ટ સ્ટેન્સથી જે શરૂ થાય છે, તો એ પહેલો શ્લોક એકચ્યુઅલી સ્ટાર્ટ થાય છે ધ્રુતરાજથી. ધ્રુતરાજ કહે છે કે મને એ જગ્યા વિશે થોડુંક વર્ણન કર સંજય, કે ત્યાં શું ચાલી રહ્યું છે. અને એ વખતે સંજય કહે છે કે મહારાજ, બે સેનાઓ આ તરફ આવી રહી છે. કુરુક્ષેત્રના મેદાનની અંદર બે બાજુ સાગર જેવી સેના છે અને બધાના ધ્વજ લહેરાય છે, પંચમુખી શંખ ફૂંકાય છે. પંચજન્ય શંખ ફૂંકાઈ રહ્યો છે. અને એટલું જ નહીં, આ બધા જ યોદ્ધાઓ એક સાથે હવે મોમેન્ટની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે એ લોકો યુદ્ધ કરે. પણ આ બે લોકોની વચ્ચે એક વ્યક્તિ મૂંઝવણમાં છે. એ મૂંઝવણમાં છે કે શું આ યુદ્ધ હવે ખરેખર કરવી કે ન કરવી. અને એ પરિસ્થિતિની અંદર અર્જુન કહે છે કે હે કેશવ, મને આ બે સેનાઓની વચ્ચે મધ્ય સ્તરે લઈ જઈને મારે એકવાર જોઈ જાય સેનાને. તો કે ચલો. અને કૃષ્ણ ભગવાન એને લઈ જાય છે બે સેનાઓની વચ્ચે. એ રથ ચાલતો જોઈ ને સામેની બાજુ ગુરુ દ્રોણ, દુર્યોધન ને બધા વિચારમાં પડી જાય છે. અને કહે છે કે આ શું એટલો ઉતાવળો થઈ ગયો છે કે યુદ્ધ કરવા માટે પોતે એકલો જ આવી રહ્યો છે. અને એ કહે છે કે ગુરુ દ્રોણ, ભીષ્મ પિતામહ, જુઓ આ તમારા છોકરાને. એને એટલો ઓવર કોન્ફિડન્સ છે કે એને એવું લાગે છે કે આખા આ કુરુક્ષેત્રના મેદાનની અંદર એ જ એક એવો યોદ્ધા છે કે જે આટલો અભિમાની છે અને એકલો દોડ્યો આવ્યો છે. અને ભીષ્મ પિતામહ કહે છે કે આવું ન બની શકે. એની જોડે શ્રી કૃષ્ણ છે. ઇટ ઇઝ નોટ પોસિબલ એટ ઓલ કે એ આઉટ ઓફ સેન્સીસ થઈ જાય. અને એટલા માટે એ વખતે એ કહે છે કે તું ધીરજ રાખ, આપણે જોઈએ ને જાણીએ એ કરવા શું માંગે છે. કદાચ બની શકે કંઈક બીજા અર્થ માટે બી આવતો હોય. એટલે દુર્યોધન કહે છે કે હા, બની શકે કદાચ એ આપણી સેના જોઈને મનમાં ગભરાઈ ગયો હોય અને હાર માની લીધી હોય. એટલે ગુરુ દ્રોણ ક્રોધિત થયા અને કહે છે કે દુર્યોધન, શું ક્યારે પણ તમને કે પાંડવોને મેં ક્યારે બી હાર માનતા શીખવાડી છે? ક્યારે બી કોઈ જગ્યાએ પરાજિત થતા શીખવાડ્યું છે? અર્જુન ગમે તેવો હોય, પરંતુ એ ક્યારે હાર ન સ્વીકાર કરે. જરૂર કંઈક બીજો પ્રોબ્લેમ છે. અને ત્યાં ભીષ્મ પિતામાં એવું કહેતે કે અત્યાર તો મુખના જે ચહેરાના ભાવ છે એ રીતના એવું લાગી રહ્યું છે કે અર્જુન કંઈક ચિંતિત છે વિષયથી. અને ત્યાં જ પછી મધ્ય સ્તરે પહોંચે છે એ લોકોનો રથ. હવે થાય છે એવું કે અર્જુન આખી સેનામાં બધા જ મહારથીઓને જોઈ એક કનેક્શન ફીલ કરવા લાગે છે, એક ઇમોશનલ બોન્ડ ડેવલપ કરવા લાગે છે. અને કંઈક એને યાદ આવવા લાગે છે કે આ એ લોકો છે કે જેણે મને એકચ્યુઅલી ધનુષ પકડતા શીખવાડ્યું. આ એ લોકો છે કે જેની ગોદીમાં જઈને હું રમતો હતો. આ કૃપાચાર્ય છે જે મારા કુલના ગુરુ છે. આ લોકોના આદેશ વગર કે આ લોકો કોઈ પણ પ્રકારના ચોઘડિયા સેટ ન કરે એના વગર કે એમની પરમિશન વગર અમે ઘરના સત્યનારાયણની કથા ન કરી શકીએ. તો એવી પરિસ્થિતિમાં આ એટલા મોટા વડીલ લોકો, તો હું કેવી રીતના આ લોકોને મારવા દોડું? સર, એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આવે છે કે આજે આપણે એક નાની કાંકરી ઉઠાઈને બી આપણે આપણા કાકા કે દાદાની ઉંમરના વ્યક્તિ પર ફેંકતા બી અચકાઈએ. આપણને એવું લાગે કે આઉટ ઓફ રિસ્પેક્ટ બી એવું થોડી કરાય. આ જગ્યાએ સાહેબ જેને એક ગુરુ માને છે, એની ઓળખ ઇટસેલ્ફ છે દ્રોણ શિષ્ય અર્જુન. એ ઓળખની સાથે જે એક ગુરુનું નામ પહેલા આવી રહ્યું છે, એ ગુરુને એણે વાણ ચલાવવાના છે. અને એવા વાણ કે જે એનો જીવ લઈ લે. આ સાહેબ નોર્મલ વ્યક્તિની વાત જ નથી થતી. આપણે આજકાલના જે સ્ટ્રેસમાંથી પસાર થઈ રહ્યા છે, ડિપ્રેશનના નાના મોટા સ્ટેજીસની વાત કરતા હોઈએ છીએ,
અર્જુનના સ્ટેટ ઓફ માઇન્ડને ઇમેજિન કરો સર, કે ભગવદ્ ગીતાના પહેલા જ અધ્યાયમાં અર્જુન વિષાદ યોગ, ધ સ્ટેટ ઓફ હિઝ માઇન્ડ ઇમેજિન કરો, કેટલું ભયાનક સિચ્યુએશનમાં હશે એ, કે આજે એ એવા સ્તરે છે કે એક વ્યક્તિના કારણને લીધે થઈ, કે એક એની આબરૂને ઇજ્જત અને સ્વાભિમાનને લીધે થઈ ને બધા ભાઈઓ ઝઘડી રહ્યા છે. કદાચ એક નાનકડી ભૂમિ માટે થઈ, એક જમીનના ઝઘડા માટે થઈને ત્યારે બી આ લોકો લડી રહ્યા છે. એના મનની અંદર સાહેબ એક એટલી મોટી દુવિધા આવી રહી છે કે હે માધવ, હે કેશવ, હું કેવી રીતના આ યુદ્ધ કરી શકું? એક જમીનના ટુકડા માટે યુદ્ધ કરું કે કોઈકના સ્વાભિમાન માટે યુદ્ધ કરું? આ બંનેની અંદર બંને વસ્તુ કહેવા માટે થઈને એ મારી છે, પોતાની છે, મને વાલી છે, પરંતુ એ મારી એટલી વાલી તો કેવી રીતના થઈ શકે કે હું મારા જ લોકોની ઉપર વાણ ચલાવું? આ વસ્તુ સાંભળી ને શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન, આ બધું તને પહેલા વિચાર ન આવ્યો? આ તું અત્યારે આખો સેટઅપ થઈ ગયો છે, ઇવેન્ટ અત્યારે એક્ઝિક્યુટ થઈ ગયો છે, અને તું અહીંયા આવ્યા પછી એવું કહે છે કે મારાથી આ નહીં થાય તો? આવું તો કેવી રીતના થઈ શકે? આપણે આટલા સ્પોન્સર્સ લઈને આવ્યા છે, આપણે આટલો ખર્ચો કર્યો છે, બેન્ડ આવી ગયું છે, આટલા બધા પરફોર્મર્સ આવી ગયા છે, અને હવે તું કહે છે કે હું ગીત નહીં ગાઉં? તો આ તો કેવી રીતના પોસિબલ છે? એટલે અર્જુન બહુ સરસ નિખારસતાથી કહે છે કે આ શંખ જે ફૂંકાયો ને સાહેબ, ત્યાર સુધી હું હજી બી મનમાં એક ક્ષણ માટે વિચારતો હતો કે આ યુદ્ધ ન થાય તો સારું, પણ જ્યારે આ તમે શંખ ફૂંક્યો એ પછી હવે શ્યોર થઈ ગયું કે હવે તો યુદ્ધ થશે જ. એટલે પછી હવે એ આ પરિસ્થિતિને જોઈને હવે એનું વર્ણન કરે છે. પહેલા અધ્યાયમાં કહે છે કે મારા હાથમાંથી પરસેવો છૂટી રહ્યો છે, આ હાથમાંથી ગાંડીવ જે એનો ધનુષ છે, એ ધનુષ સરકી રહ્યું છે, એના હાથ ને પગ ધ્રુજવા લાગ્યા છે, એની હાર્ટબીટ રેસ થઈ રહી છે, એની સંપૂર્ણ મેન્ટલ સ્ટેબિલિટી ઇમ્બેલેન્સ થઈ રહી છે. એટલું બધું એની અંદર અત્યારે વિચારોથી ફ્લડગેટ્સ ખુલી ગયા છે કે જાણે એક ડેમ હોય અને એ તૂટ્યો હોય તો પાણી જે રીતના એક સાથે બધું અને 5,000 ગામો બધા જે નષ્ટ કરી નાખે, એવી રીતના મેન્ટલ ઇન્સ્ટેબિલિટી, વિચારોના ફ્લડગેટ્સ ખુલી ગયા હોય ને એવી રીતના બધા અનંત વિચારો આવી રહ્યા છે, મેન્ટલી ઇન્સ્ટેબલ થઈ રહ્યો છે. એટલે એ કહે છે કે હે કેશવ, હે માધવ, મને નથી સમજાતું કે હું શું કરું. કૃપયા મારા મનના સારથી બનો. તમે મારા આ રથના સારથી નહીં, પરંતુ મારા મનના સારથી બનો અને મને એ તરફ લઈ જાઓ જ્યાં મને મનની શાંતિ મળે. અને એટલા માટે થઈ કૃષ્ણ ભગવાન કહે છે કે તમે કઈ શાંતિની વાત કરો છો? શું આ રાજપાટ મેળવી લેવાથી શાંતિ મળશે? શું દ્રૌપદીનું સ્વાભિમાન પાછું આવી જવાથી શાંતિ મળે છે? કે યા તો પછી એનું સ્વાભિમાનને જે ઇન્સલ્ટ કરી રહ્યું છે, એના સેલ્ફ રિસ્પેક્ટને જેને ઇન્સલ્ટ કર્યું છે, એ વ્યક્તિ આવીને સોરી કહી જાય તો બધું ઓકે થઈ જાય છે. જીવનમાં સાહેબ ઘણી પરિસ્થિતિઓ એવી છે કે આપણને એવું લાગે કે એનું કોઈ ઓલ્ટરનેટિવ પોસિબલ જ નથી. આજે 5,000 લોકોની વચ્ચે કોઈ તમારું ઇન્સલ્ટ કરીને ગયું હોય તો એનું કોઈ ઓલ્ટરનેટિવ ઓપ્શન નથી, કે હવે એ રિપ્લેસેબલ નથી, કે એનું એક સોરીથી કશું ન થાય. હવે જે થવાનું હતું એ તો થઈ ગયું છે. એટલે આ વસ્તુ વિચાર કરે છે કે હું દ્રૌપદીનું એ અપમાનનો બદલો ખાલી આને મારી નાખીશ તો એનાથી એનું સ્વાભિમાન કેમનું પાછું આવી જશે? દ્રૌપદી એ દ્રશ્ય તો ક્યારેય ભૂલી નથી શકવાની, ના તો એ ભરી સભાની અંદર જે પરિસ્થિતિ ઘટના બની છે એ લોકો બી નહીં ભૂલી શકે. એટલે કહે છે કે આ લડાઈ કરવાથી અમને છેલ્લે મળશે શું? એટલે આ તો એવું છે કે કૃષ્ણ ભગવાન બી થોડાક જોતા જોતા સાંભળતા જ રહી ગયા કે આ પાર્ટી સવાલ તો ગજબ પૂછી રહ્યો છે. એવું છે. એટલે એ વખતે એ ખાલી ને ખાલી કૃષ્ણ ભગવાન સાંભળે છે, અને કૃષ્ણ ભગવાનને પછી અર્જુન પૂછે છે કે તમે કંઈ બોલતા કેમ નથી? એટલે કૃષ્ણ ભગવાન એમ કહે છે કે હું અત્યારે તો ખાલી તને સાંભળું છું, કેમ કે આ સમય અત્યારે ખાલી તારા બોલવાનો છે. અને આ છે ને સાહેબ બહુ જરૂરી વસ્તુ છે કે ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયથી કે ડિપ્રેશનમાં કે મનમાં કંઈક મૂંઝવણ હતી ને સાહેબ, એ બોલવી જરૂરી છે. કૃષ્ણ ભગવાન એ હતા એટલે અર્જુન બોલી શક્યો.
આજના જમાનામાં કદાચ આપણે એ જ કહીએ છીએ કે દરેક જણની અંદર ભગવાન હોય છે. એટલે તમારી અંદર અથવા કોઈક વસ્તુને લઈને નારાજગી હોય કે દુઃખ હોય તો એને શેર કરો. Right. કોઈકની જોડે તમે વાત કરો. એને અંદર ને અંદર રાખશો તો દર્દી તમે જ બનવાના છો. તમે જ પહેલા મરશો આખા યુદ્ધ કરતા. એટલે જો કૃષ્ણ ભગવાન ન હોત અને અર્જુન એના મનમાં આ ફ્લડગેટ ખુલ્લો જ રાખ્યો હોત તો વિચાર કરો કે એના મનના વિચારોની સુનામીથી જ મરી જાત. મેન્ટલ સ્ટ્રેસ અને ઇમ્બેલેન્સ ઓફ ધી હાર્ટબીટ્સથી જ મરી જાત ત્યાં. પરંતુ એણે કીધું કે હે કેશવ, મને આટલી વસ્તુ થઈ રહી છે. આજના યુવાનોને ઘણીવાર નાના મોટા પ્રોબ્લેમ્સ થતા હોય છે. એ લોકો એમના પેરેન્ટ્સ જોડે શેર નથી કરતા. એ લોકો એમના ફ્રેન્ડ્સ જોડે બી શેર નથી કરતા. કેમ કે હવે તો ફ્રેન્ડ્સના બી કમ્પાર્ટમેન્ટ બની ગયા છે. આ મારો નજીકનો, આ એકદમ નજીકનો, આની જોડે મારી તોફાનવાળી વસ્તુઓની વાતો કરવાની, આને મારી પર્સનલ અમુક વાતો કરવાની, અમુક પાછી નહીં કરવાની. એટલે બહુ બધા ફ્રેન્ડ્સના કમ્પાર્ટમેન્ટ બની ગયા છે. એટલે સાહેબ આમાં એવું છે કે અર્જુન વિષાદ યોગ એટલા માટે લોકોએ સમજવો જરૂરી છે કે એ પહેલા શીખવાડે છે એ જ કે જે મનમાં છે એ કહેતા શીખો. એને રાઈટ વેમાં કન્વે કરતા શીખો. એટલીસ્ટ અર્જુન એટલો ભણેલો ગણેલો હતો કે એને એ મનની પરિસ્થિતિને એક સારી વ્યાખ્યાનમાં અને સારા શબ્દોની રચનાથી એને ઈશ્વરને એક્ઝેક્ટલી પૂછ્યું કે એના મનમાં થાય શું છે. આપણા લોકોને તો એવું છે કે ડોક્ટર પાસે જઈએ અને ડોક્ટરને પૂછીએ, ડોક્ટર કે શું થાય છે? ખબર નહીં, મને તકલીફ કંઈક છે. એટલે ડોક્ટર કે શું પણ તકલીફ શું છે એ તમારે જોવાનું. આઈ એમ ફિલિંગ મને બહુ સારી ફિલિંગ ન થાય છે. છોકરાઓને આજકાલ પૂછો ને કે શું થયું તને, શું પ્રોબ્લેમ છે? ખબર નહીં, આમ મજા નથી. અરે પણ મજા શું નથી? ક્યાં મજા નથી? તો ડોક્ટર બી ડાયગ્નોસ ના કરી શકે. અને એટલા માટે સારામાં સારો ડોક્ટર કોણ છે કે ભાઈ જે વ્યક્તિ ડાયગ્નોસ બહુ ઇફેક્ટિવલી કરે છે ને તો એને એની ઇફેક્ટની દવા આપી શકે છે. પણ એ ડાયગ્નોસ જ ના થતું હોય, પ્રોબ્લેમ શું ખબર નહીં, કંઈક છે. અરે એવું કઈ રીતના થઈ શકે? એટલે આજના યુવાનોને મારે તમારા માધ્યમથી એ જ કહેવું છે સાહેબ કે ફર્સ્ટ ઓફ ઓલ લર્ન ટુ કોમ્યુનિકેટ. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારા મનમાં શું ચાલે છે? એટલે અર્જુન વિષાદ યોગ છે ને સાહેબ, પહેલા અધ્યાયમાં ભગવાન પોતે એને પહેલા અધ્યાયમાં એટલે એને રાખ્યું છે. બાકી ભગવાનને તો ખબર જ છે કે આ ભાઈનું અત્યારે બાણ લપસી રહ્યું છે તો ચલ મારે શું કહેવાનું છે, હું તરત દળ ચાલુ કરું. પણ એવું ના કર્યું એમણે અર્જુનને બોલવા દીધો, જેનાથી આખી ડોક્ટરની ઇન્ડસ્ટ્રીને ખબર પડી કે પહેલા દર્દીને બોલવા દો. શું તકલીફ છે ને એ આ અધ્યાયથી ખબર પડે છે કે પહેલા બોલવા દો. આજની તારીખમાં પેરેન્ટ્સને તમે જો છોકરાના મનમાં કંઈક ચાલતું હોય ને, હજી છોકરો એમ કહે ને કે પપ્પા મારે મનમાં કોઈકના વિશે વિચાર વધારે આવતા હોય છે, મારા મનમાં કોઈક છે, મારા દિલમાં કોઈક છે, હજી તો આટલું બોલે ને ત્યાં પપ્પા મમ્મી ધીવેડો કાઢ નાખે. ખબર હતી કે આ છે તે છે, રાત સુધી મોબાઈલ જોતો હતો ને રાત સુધી તું ઇન્સ્ટાગ્રામ પર ચેટ કરતો હતો, સ્નેપચેટ કરતો હતો, આ તારા તેવરો ખબર જ હતી કોલેજમાં જઈને બગડીશ ને બધું હોય. હવે શું થયું? બોલવા જ ન દીધો. એટલે છોકરો ડિસ્કનેક્ટ થઈ ગયો કે આ બાપુજી સમજશે જ નહીં. એને લીધે ગેપ્સ ડેવલપ થાય છે. એટલે આપણને પહેલા તો ભગવદ્ ગીતાથી શીખવા શું મળે? તો પહેલા તો બોલવા દો દર્દીને, જે તણાવમાં છે, પ્રોબ્લેમમાં છે, લેટ ધેમ સ્પીક. અને બીજી વસ્તુ એ આવે છે કે એ વ્યક્તિએ બી બહુ જ સમજવાની જરૂર છે કે જો એને બહાર નીકળવું છે તો એને કમ્યુનિકેટ કરવી પડશે. ક્રિશ્ચન્સની અંદર સાહેબ બહુ સરસ વસ્તુ છે કે તમારાથી કદાચ કોઈ વસ્તુની ભૂલ થઈ છે ને તમને અંદરનો અંદર એ ખૂંચી રહી છે ને, તો ક્રિશ્ચન્સની અંદર એવું હોય છે કે ચર્ચમાં કોન્ફેશન રૂમ્સ હોય છે. તો એ કોન્ફેશન રૂમમાં શું હોય છે કે એ બસ એક બોક્સ જેવી જગ્યા હોય, એમાં બેસીને એને મનમાં જે ગિલ્ટ થતું હોય ને, જે ફીલ થતું હોય કે મારાથી આ ભૂલ થઈ છે, તો એને ખાલી એ બોલવાની. એને દેખાય નહીં બીજી તરફ ફાધર છે, આ છે તે છે, એ ફાધર બી એને ગાઈડ કરે. રાઈટ, એ એના કૃષ્ણ બની જાય છે એ વખતે અને એને ગાઈડ કરે કે જે તે કર્યું છે એ અઘરું છે, તે દાવ બરાબર માર્યો છે, બરાબર છે, પણ હવે જે થઈ ગયું છે એનાથી આગળ કેવી રીતના નીકળવાનું. રાઈટ. તો એવી રીતના દરેક જણે આજે એ જ સમજવાની જરૂર છે કે મનમાં ચાલતા વિચારોને શેર કરવા જોઈએ. લોકોને પ્રોબ્લેમ્સ અને સ્ટ્રેસ ઇન્ક્રેડિબલ હોય છે, પણ અર્જુન જેટલા તો ન જ હોય. આપણા પ્રોબ્લેમ્સ જે છે એ તો બહુ નાના છે, રોટી કપડા મકાન જેવા પ્રોબ્લેમ છે, લોન ભરવાના EMI આવે છે, આવા સ્ટ્રેસને આપણે બહુ માથે લઈ લઈએ છીએ. પણ અર્જુનનો સ્ટ્રેસ તો એટલો નેક્સ્ટ થરે હતો કે કૃષ્ણ ભગવાને એ જ વસ્તુ આમાં સમજાઈ કે જો આ લેવલનો સ્ટ્રેસ તો તમારા લોકોના કોઈ દિવસ લાઈફમાં નથી આવવાનો. જો આટલા લેવલના સ્ટ્રેસમાંથી બી આ વ્યક્તિ આ વસ્તુને સાંભળીને જો ઉપર આવી શકે છે, તો તમે જે સ્ટ્રેસ લેવલ્સમાં અત્યારે છો એમાં તો તમે ઘણું ઉપર જઈ શકો છો.
એટલે આવી વાત છે. તો અર્જુન વિષાદ યોગ કેમ કહેવાય છે? એ ડિપ્રેશનનો એક સ્ટેજ છે, સ્ટેટ ઓફ ઇમ્બેલેન્સ ઇન ધ માઇન્ડ. અને એ સ્ટાર્ટ ક્યાંથી થાય છે એ જાણવું બહુ જરૂરી છે. ઇમોશન્સ. સાહેબ આજે છે ને જેને ઇમોશન્સ ન હોય ને એને કોઈ ટેન્શન જ ના હોય. ખરેખર જો એને સ્ટ્રેસ જ ના હોય, એકદમ મસ્તીથી જીવન જીવતો હોય. આપણામાંથી ઘણા બધા ઇમોશનલ લોકો, તે મને રાત્રે કેમ ફોન ના કર્યો, હું ખબર છે રાતના 2 વાગ્યા સુધી રાહ જોતું છું. અને એકદમ ઓલો જે ટાઈમ પાસ એકદમ કરતો હોય ને વ્યક્તિ, એકદમ જબરજસ્ત પ્રેક્ટિકલ રેશનલ માણસ હોય ને, એ એમ કે અરે ના કરે તો ના કરે, હું કને હવે ટેન્શન શું લે છે એમાં? પણ ઓલો માણસ એકદમ દિલ પર લઈને બેઠો હોય કે મને ફોન તો કરવો જોઈએ. બરાબર. એટલે આવી રીતનું ચાલતું હોય. અને આજના ઘડીમાં તો તમને ખબર જ છે સાહેબ, આપણે તો કોલેજના આટલા મોટા કેમ્પસમાં છે, યસ. પ્લસ બીજી બી ઘણી બધી કોલેજીસ ને યુનિવર્સિટીઝ આપણે જોતા હોઈએ છીએ. તો આજે એક વ્યક્તિ એવો હોય કે જેમ કે મિસ્ટર એલજે જે બને, એ એટલો હેન્ડસમ હોય, સ્પોન્ટેનિયસ હોય, ક્વેશ્ચન્સથી એકદમ જબરજસ્ત એનો સ્પોન્ટેનિટી અને હ્યુમર પણ હોય. એટલે એના જીવનની અંદર છે ને, આમ શું કહેવાય, ઘણા બધા પ્રપોઝલ્સ આવતા હોય, બધી એવી ઘટનાઓ બને કે લોકો એનાથી આકર્ષિત થતા હોય. તો હવે એને સ્ટ્રેસ લેવલ અને ડિપ્રેશન જલ્દી ન આવે, કદાચ બની શકે. કેમ કે એ એટલો હેન્ડસમ છે, કોઈ છોડીને જાય તો એને એટલું દુઃખ ના રહે હવે. પણ ઓલો બિચારો એક વ્યક્તિ હોય છે, માંડ એને જીવનમાં 3 વર્ષમાં આટલી ફિલ્ડિંગ ભર્યા પછી કોકે હા પાડી, અને એ એનાથી 15 દિવસ બી નારાજ થઈને આગું થાય તો એ માણસનું મગજ અસ્થિર થઈ જાય છે. રાઈટ. એને પછી વિષાદ યોગ સમજાવવો પડે, જો બેટા. સાચી વાત છે. બરાબર. હવે તમે આમાં વાત કરી કે વાત શેર કરવાની, બરાબર, તમે કોઈને કહો કે તમારા મનમાં શું છે. પણ મેં એક વસ્તુ નોટિસ કરી છે કે આજના જે યુથ છે, જેટલા લોકો છે, એ એવું ખાસ એવું કહેતા હોય છે કે મારી પાસે એવું કોઈ છે જ નહીં કે જેની સાથે હું વાત શેર કરી શકું. બરાબર, કે મારી પાસે કૃષ્ણ જ નથી, તો હું વાત કોને કહું? તો એ લોકોનું શું કરવાનું? સર, એ લોકોએ તો એકચ્યુઅલી છે ને થોડોક ભરોસો કરતા લોકો ઉપર શીખવું પડશે, અને કાં તો પછી રેશનલ થતા શીખવું પડશે, લાઈક ટુ બી વેરી પાવરફુલ ઇનફ ટુ ઓવરકમ ધેર ઇમોશનલ ઇમ્બેલેન્સ. કેમ કે આમાં શું થાય કે ઇમોશન્સ જ્યાં બહુ જ વધારે આમ ઉભરતા આવતા હોય ને, ત્યાં જ આ પ્રોબ્લેમ સ્ટાર્ટ થાય છે. તમારા પેરેન્ટ્સથી તમે બહુ ઇમોશનલી કનેક્ટેડ હો, તમારા પેરેન્ટ્સ તમને હંમેશા ખબર જ છે સપોર્ટ કરે છે, પણ કોઈ કંઈક વસ્તુ લઈને ના પાડે ને તો આપણને લાંબુ લાગી આવે. આજના છોકરાઓને એ જ વસ્તુ છે. અને એટલા માટે વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે જે લોકોની પાસે એવો કૃષ્ણ નથી, કે જે લોકોની પાસે એવા મેન્ટર નથી, કે ગાઈડ નથી, એ લોકોએ જેન્યુનલી શોધવા જોઈએ. અને એ મેન્ટર્સને છે ને એકચ્યુઅલી અલગ પાડવાના હોય ફ્રેન્ડ્સથી. આજકાલ લોકો ફ્રેન્ડ્સ પાસે સલાહ માગે, આવી સિચ્યુએશનમાં હું શું કરું? બ્રેકઅપ કર નાખ. અરે, એટલે આમાં પ્રોબ્લેમ એ છે કે એ ફ્રેન્ડ્સને મેન્ટર ન બનાવી શકો તમે. રાઈટ. કેમ કે એ ફ્રેન્ડ છે ને એ લાંબુ ન વિચારે, એને એટલો લાઈફમાં અનુભવ જ ન લીધો હોય કે એ લાંબુ કોઈ, માની લો જોબ પર્સપેક્ટિવની અંદર વાત કરીએ આપણે, કે કદાચ દેર ઇઝ અ ચાન્સ કે જોબ્સની અંદર ઘણીવાર બહુ કોમ્પ્લિકેશન્સ આવે. આપણે સેન્ડવિચ થઈ જઈએ, ઉપરના બોસ આપણને પ્રેશર કરતા હોય કે તારે મને પૂછવાનું નહીં, તારે જરૂર પડે આ એક્ઝિક્યુટ કરવા માટે 5 એમ્પ્લોય જોઈતા હોય તો લઈ આવવાના 5 એમ્પ્લોય, પણ કામ થવું જોઈએ. એટલે આપણે 3 માણસ હાયર કરીએ. 15 દિવસ રહીને 3 જગ્યાઓ ભરેલી દેખાય એટલે બોસ આપણને જ પૂછે, આ 3 કોણ છે? સાહેબ તમે કીધું હતું ને કામ ન થતું હોય તો 5 હાયર કરી લેવાના, આ 3 લીધા છે, આગળ જોઈએ. કોને પૂછીને લીધા? સર તમે જ તો કીધું. અરે એ તો હું ગુસ્સામાં કંઈ બી બોલ દઉં, થોડી એક્ઝિક્યુટ ફટાફટ કરી દેવાનો, આ કંપનીનો ખર્ચો થોડી વધારવાનો. એટલે ઓલો કે હું કરું છું હમણાં, કે લઈ લેવાના, હવે કે નહીં લેવાના. હવે લઈ લીધા પછી ઓલાની તરફ ઓલો કે કાઢી નાખો, એને જે બી હોય રીઝન આપીને કાઢી નાખો. હવે આપણે સેન્ડવિચ પોઝિશન ઉપર આવી જઈએ, હવે આ લોકોને હાયર કર્યા હોય, સપના બતાવ્યા હોય કે અમારી કંપની આમ, અમારી કંપની તેમ, અને હવે કાઢવા કેમ ના? એટલે આવું ઘણી વાર પરિસ્થિતિ થાય, અને આપણે ઇમોશનલી જો કનેક્ટ થઈ ગયા હોઈએ ને કોઈ પણ વસ્તુને લઈને, તો ઇટ બિકમ્સ વેરી ડિફિકલ્ટ એન્ડ સ્ટ્રેસફુલ. પણ જે જગ્યાએ તમે સમજો કે આ હવે મેનેજર એ એમ્પ્લોયનું હાયરિંગ એને નથી કર્યું, એટલે એના માટે એ શબ્દોમાં કેવું બહુ ઇઝી છે, કાઢી નાખજો એમને, ના પાડી દેજો કાલથી આવવાની. પણ જે વ્યક્તિ એને નોકરી પર રાખતા વખતે કમ્યુનિકેટ કર્યું છે, 20 મિનિટ 15 મિનિટ સુધીનો ઇન્ટરવ્યૂ લઈને ઓલા એની આખી ફેમિલીની વાત કરી હોય, આ જોબ એના માટે જરૂરી કેમ છે એની વાત કરી હોય, એ સામે બેઠા જે હાયરિંગ પોઝિશન ઉપર છે તે આર કનેક્ટેડ વિથ ધ પર્સન, એના માટે ડિફિકલ્ટ થઈ જાય છે, એના માટે સ્ટ્રેસફુલ થઈ જાય છે કે હાઉ કેન આઈ સે નો ટુ ધીસ પર્સન. અને એ જ વસ્તુ છે ને સાહેબ બધા ફોર્સીસમાં થઈ રહ્યું છે અત્યારે.
લાઈક જ્યારે અમે ગુજરાત પોલીસની વાત કરીએ કે ઇન્ડિયન આર્મીની વાત કરીએ કે આ બધાની જ્યારે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અમે લઈએ તો એવા બહુ જ બધા સિચ્યુએશન્સથી એ લોકો પાસ ઓન થતા હોય. આજે સાહેબ આપણે વાત કરીએ ગુજરાત પોલીસની કે પોલીસ અધિકારીઓની, એ લોકોની સિચ્યુએશન બહુ જ સ્ટ્રેસફુલ હોય છે. ઇન્ક્રેડિબલ સ્ટેટ ઓફ માઇન્ડ ઇટ ઇઝ. એનું રીઝન છે કે આજે સાહેબ તમારા જ અને મારા જેવા નાગરિક સામાન્ય જે હોય એ લોકો બાઇક ઉપર જતા હોઈએ તો આપણે તો ચલો અલગ વસ્તુ, પણ આજના છોકરાઓ જે છે કોલેજમાં એફવાયમાં ભણતો છોકરો શું છે અત્યારે કશું નહીં, લાયસન્સ વગર અથવા ગાડી ચલાવતો હોય, પોલીસે પકડ્યું, લાયસન્સ બતાવો. અધિકારીને હક છે કે લાયસન્સ પૂછી શકે, રાઈટ. ઓલો ફોન કરીને કે છે વાત કરી લો. હવે આ એના હૃદય પર સાહેબ તમે વિચાર કરો, ઓલા વ્યક્તિને એનું સેલ્ફ રિસ્પેક્ટ ગવાતું ન ફીલ થાય કે ઓલો નાનકડો આટલો નાનો વટાણિયો એની સામે પાવર બતાવે છે. જે વ્યક્તિ એના પપ્પાની ઉંમરનો છે એની સામે એ પાવર બતાવે છે કે લો ફોન પર વાત કર લો આગળ તમારે આમની જોડે, મને લાયસન્સ નહીં પૂછવાનું, હું તો અહીંયા ચલાવીશ જ ગાડી. નો ધીસ ઇઝ સમથિંગ કે આ પોલીસને ના ગમે, કોઈ પણ પર્સનલ વ્યક્તિને બી ન ગમે કે તમે એક નાનો છોકરો પાવર બતાવીને જાય. સી ધીસ ઇઝ સમથિંગ કે આ ઇમોશનલ સ્ટ્રેસ છે. એટલે હવે કેવું થઈ ગયું એમના મતે આ વસ્તુ યુઝ્યુઅલ થઈ ગઈ. પણ એમને શું છે કે હવે એ ડેમેજ જે કહેવાય ને ઇમોશનલ ડેમેજ, એ ઇમોશનલ ડેમેજ છે ને હવે એટલો વધારે થઈ ગયો ને કે હવે એ લોકોને પબ્લિક પ્રત્યે તમે વિચાર કરો, હવે બધી ફિલ્મ્સ આવે કે જેની અંદર પોલીસે પબ્લિક માટે અફેક્શન બતાવવાનું. હવે ક્યાંથી અફેક્શન બતાવે? 70% લોકો પાવર બતાવીને જાય. પછી 5, 7, 10 ફોટા આપણે જોઈએ કે પોલીસને સપોર્ટ કર્યો, પોલીસ રોજ આપે છે, આ છે તે છે, સારી પોલીસ સારી પોલીસ. અરે સારી પોલીસ થવાનો ટ્રાય કરે છે પણ સામે પાવર આપણી જ જનતા એમની સામે બતાવે છે. સો ધીસ આર સચ સ્મોલ એક્ઝામ્પલ્સ કે જ્યાં લોકોના સેલ્ફ રિસ્પેક્ટ હર્ટ થતા હોય છે એન્ડ વી શુડ રિયલી ટેક કેર ઓફ ઇટ. આજે જે તમારો મેઇન મુખ્ય સવાલ જે હતો કે લોકો કેવી રીતના એમના કૃષ્ણને શોધે, જ્યારે કૃષ્ણ ભગવાને એક વાત કરી હતી કે જ્યાં જ્યાં અધર્મ થશે, અસત્ય હશે, ત્યાં ત્યાં વારંવાર હું આવતો રહીશ. અત્યારના કલયુગમાં સાહેબ બધી જ જગ્યાએ અધર્મ છે, અસત્યનો તો તમે જોઈ જ રહ્યા છો, બધું જ છે. તો એનો મતલબ કૃષ્ણ તો એકચ્યુઅલી બધે જ છે. કહીએ જે કણ કણમાં છે, તમારા મારામાં બધામાં કૃષ્ણ છે. અને એટલા જ માટે સાહેબ કે આજે એ હવે નજરિયો બદલવાની ના દિવસો આવી ગયા છે કે હું તમારી અંદર એક કૃષ્ણ શોધું. દરેક પરિસ્થિતિની અંદર ઈશ્વર તો એકચ્યુઅલી તમને એક મોમેન્ટ આપે જ છે કે જ્યાં એ ફીલ કરાવે કે યસ હી ઇઝ ટ્રાઇંગ ટુ ટેલ અસ નો ટુ ગો ઇન ધીસ ડિરેક્શન. એ ના પાડી રહ્યો છે, સંકેત આપી રહ્યો છે કે આ ન કરતો. પણ આપણે શું છે કે લાઈફની અંદર એક્સપિરિયન્સ તો કરવો જ જોઈએ ને. તમારી અંતરાત્મામાં આવીને ભગવાન કહી જાય છે કે નો, આ ભાઈબંધની જોડે સંગત ન રાખો તો સારું. એ કાલ સવારે આજે માની લો કે પાનના ગલે લઈ જતો થાય છે, બીજા દિવસે સિગરેટ આપતો થશે ને ત્રીજા દિવસે પાન મસાલો આપવાનું ચાલુ કરશે ને તને આદત એની પડશે. તમારી અંતરાત્મા વસ્તુ કે છે પણ છતાં બી ના ના એમાં શું થઈ ગયું, આપણે ફૂલ કંટ્રોલ છે, એમાં છોકરો ભરાઈ જાય છે અને વ્યસનની આદતોમાં પડી જાય છે. એટલે કહેવાનો અર્થ એ છે સાહેબ કે ખરેખર કૃષ્ણ અંદર જ છે, આપણી અંતરાત્મામાં જે જવાબ છે. અને હવે લોકોએ ખાલી એ એકચ્યુઅલી અંદર જતા શીખવું પડશે કે એની અંદર એ વ્યક્તિને શોધે કે જે એને એકચ્યુઅલી ડાયરેક્ટ કરે છે ફોર સેઇંગ નો ટુ ઓલ ધીસ થિંગ્સ. એ છે જ એકચ્યુઅલી. તો યુથના સ્ટ્રેસની વાત થઈ, જી બરાબર. અને આમ જોવા જઈએ તો બહુ જલ્દી એ લોકો સ્ટ્રેસમાં આવી જતા હોય છે. પછી રીઝન્સ ઘણા બધા હોય કે બ્રેકઅપ થયું છે, કે પછી રિઝલ્ટ જોઈએ એવું આવ્યું નથી, કરિયરના પ્રોબ્લેમ હોય કે બીજા કંઈ પણ હોય. કદાચ ઇન્સ્ટાગ્રામ પર કોઈ પોસ્ટ ઉપર સારી જોઈએ એટલી લાઇક્સ પણ ન આવી ને તો પણ એનો સ્ટ્રેસ થઈ જતો હોય છે કે મને આમાં આટલી લાઇક્સ કેમ ન આવી, બરાબર. તો આ જે પણ રીઝન્સ છે અને કાં તો એમનો જે સ્ટ્રેસ છે, તો એ એમ કહેતા હોય છે કે અમે ડિપ્રેશનમાં છીએ. કરેક્ટ. અને ઘણા બધા એવું બોલતા હોય છે કે હું આટલા વર્ષ સુધી હું ડિપ્રેશનમાં હતો કે હતી. તો એકચ્યુઅલમાં એ લોકોને ડિપ્રેશન હોય છે કે પછી એ લોકો એવું વિચારી લે છે કે હું ડિપ્રેશનમાં છું? એટલે એ ઘટના એકચ્યુઅલમાં હોય છે શું? સર બહુ સરસ વાત કરી. પહેલી વસ્તુ તો જે તમે સ્ટાર્ટિંગમાં કીધું એ રીતના કે ઘણીવાર જે છોકરાઓ સ્ટ્રેસમાં આવી જાય છે, રાઈટ, એનું રીઝન એ છે કે એમને એવું લાગે છે કે એમણે ઘણું બધું એફર્ટ આપ્યો છે કોઈ વસ્તુને ઓબ્જેક્ટિવ તરફ, અને જ્યારે એનો રિઝલ્ટ એની જોડે ન મળતો હોય ને એટલા માટે એ વ્યક્તિ દુઃખી થાય છે અને સ્ટ્રેસમાં આવી જાય છે. હવે એ સ્ટ્રેસ ખરેખર લેવા જેવો સ્ટ્રેસ છે કે પછી ખાલી બસ મનમાં જ છે કે આ મને સ્ટ્રેસ થાય છે? તો હવે એનો જવાબ એવો આવે છે કે પહેલા તો પર્સપેક્ટિવ અથવા ચેન્જ કરીએ ને તો સ્ટ્રેસ રહે જ નહીં. આજે માની લો કે તમે આટલું સરસ બોલો છો સાહેબ અને તમે આટલો સરસ ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરો છો, તો તમને ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરવા માટે તમારે આમ સ્ટ્રેસ ન હોય.
કેમ કે આમાં તમને મજા આવે છે, મજા આનંદ આવે છે, રાઈટ. રાઈટ. અને એવી જ રીતના કદાચ મારે બી ઇન્ટરવ્યુ આપવાનો હોય તો મને બી મજા આવે છે, એટલે આપણને આ વસ્તુને ચર્ચા કરવામાં કોઈ સ્ટ્રેસ ફીલ ન ના થાય. થાય. પણ આ સ્ટ્રેસ ફીલ ક્યારે થાય કે જ્યારે માની લો કે હવે હું આના એન્ડ રિઝલ્ટ, એટલે તમે ને હું અત્યારે જે કરી રહ્યા છે સાહેબ, એ નિષ્કામ કર્મ કહેવાય, કે જેની અંદર આપણે કર્મનો આનંદ લઈ રહ્યા છે. આનંદ લઈ રહ્યા છે. પરંતુ જ્યારે હવે આના રિઝલ્ટ તરફ આપણે એટેચમેન્ટ ડેવલપ કરીએ છીએ કે ભાઈ આપણે આ ફોર એક્ઝામ્પલ યુટ્યુબ પર મૂકીશું કે પછી રેડિયો ઉપર મૂકીશું તો કેટલા લિસનર્સ છે, એના એનાલિટિક્સ સ્ટડી કરવાનું ચાલુ કરશું કે ભાઈ કેટલા લાઇક્સ, કેટલા વ્યુઅર્સ, કેટલા કોમેન્ટ્સ ને આ બધું આવે છે, અને આપણું એટેચમેન્ટ એ તરફ જવા લાગશે તો થશે શું કે આપણા લોકોની ટોક્સ છે ને એ હવે નિષ્કામ કર્મ કે એ આનંદ માટે નહીં રહે. આપણે ઓરિએન્ટેશન એ જ રાખશું કે લોકોને શું ગમે છે, બિલકુલ. આવા ટોપિક ગમે છે, આવી વાત ગમે છે, એટલે આપણે એવા કોન્ટેન્ટ ઉપર આવવા લાગશું. એટલે આપણે જે એકચ્યુઅલી કર્મ પહેલા જે કરતા હતા આનંદ માટે, એ આનંદ બાજુમાં રહી ગયો અને હવે ઓબ્જેક્ટિવ ઓરિએન્ટેડ કર્મ થઈ ગયો. તો એની અંદર એ વ્યક્તિ સ્ટ્રેસ ડેવલપ કરે છે. જેમ કે એક ફોટોગ્રાફર છે, તો ફોટોગ્રાફર આજે હું ઘણા છોકરાઓને ક્લાસમાં કહેતો હોઉં છું કે તમે લોકો નોર્મલ ફોટો પાડો છો, દિવસમાં 50 પાડ લેતા હશો, તમને ગમે છે? તો બોલે હા સર. પણ જ્યારે તમે હવે એને યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ ઉપર કે સ્નેપચેટ પર મૂકો છો તો એમાં કેટલા લાઇક્સ ને વ્યૂઝ આવ્યા, એની જોડે જો કનેક્ટ થઈ ગયા તો હવે તમે એ વિચારતા થશો કે કયા ટાઈપના ફોટો મૂકું તો વધારે લાઈક વધારે આવશે. લાઈક. હવે એમાં તમારો ઓલો 50 ફોટો પાડવાનો આનંદ પતી ગયો. એટલે જે નિષ્કામ કર્મ છે ને, પ્રભુ આપણને એ જ સમજાવે છે કે અર્જુન નિષ્કામ કર્મ કરો. ડોન્ટ get attached to the result of your karma. That's how you can be stress free. આજે લોકો એમ જ વિચારે કે હું આ કરીશ તો મને સામે પૈસા કેટલા મળશે. પણ હંમેશા એવું કહેવાય છે કે ત્રાજવામાં એક તરફ તમારે મૂકવાનું છે, બીજી તરફ ઈશ્વર મૂકે છે. અને એટલા માટે ત્રાજવાની એક તરફ તમે કર્મ મૂકો છો, એટલે કે તમે કોઈ પણ વસ્તુ કરો છો, ખાલી એ નથી મુકાતો. એ કરવા માટેનો ભાવ, એ કરવા માટેનું તમારું અંદર મન કેટલું છે, તમે મહેનત કેટલી કરો છો, તમે કેટલી શ્રદ્ધાથી કરો છો, તમારી અંદરનું એ કેટલું જીગર છે વસ્તુ કરવા માટે, એ ત્રાજવામાં એનું વજન મુકાય છે. ખાલી કર્યા ખાतिर કર્યું તો ત્રાજવું હલકું છે. તો સામેની બાજુ ત્રાજવાની અંદર જે ભગવાને વસ્તુ મૂકવાની છે, એમાં આપણને એવું લાગે એ પૈસો જ મૂકશે, પણ એવું નથી હોતું. ભગવાન એનું એનાલિસિસ અલગ કરે છે, કેલ્ક્યુલેશન અલગ કરે છે. સાહેબ વિચાર કરો, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, એવા તમામ ફ્રીડમ ફાઇટર્સે આપણા માટે, આપણા દેશ માટે લડ્યા છે. એ લોકોએ દેશ માટે કેવા ભાવોથી લડ્યા છે, કેટલું જબરજસ્ત એમની અંદર આત્માથી જોડાઈને એ લોકો દેશ માટે લડ્યા છે, કે એમણે જે કર્મ કર્યા છે એ ત્રાજવામાં આ બાજુ એટલું ભારે છે કે આજની તારીખમાં બી કેન્ડલ માર્ચ થઈ રહ્યા છે. યસ. આજની તારીખમાં બી એમનું નામ છે. એટલે ભગવાન સામે હજી પણ એટલું નથી મૂકી શકતા કે જે આ લોકોના ભાવના સંતુલનમાં આવી શકે. એટલે એ લોકો કર્મ તો કરીને નીકળી ગયા છે, પણ આજની તારીખમાં બી ભગવાન હજી એનું નામ અહીંયા અસ્તિત્વમાં રાખ્યું છે. રાખ્યું છે. મહાત્મા ગાંધી માટે બધાના અલગ અલગ વિચાર છે, પણ હું લોકોને એમ કહું કે એમણે જે બી કર્યું છે એ કેટલા સ્નેહથી કર્યું છે, કેટલા હૃદયથી ને ભાવથી કર્યું છે, જે બી કર્યું છે દેશ માટે, કે આજની તારીખમાં બી એમણે જે ભાવને કર્મ કર્યા છે એની બીજી બાજુ ભગવાન જેટલું મૂકે છે એ હજી પણ સંતુલિત નથી થતું. એટલું છે. એટલે આજે કોઈ પણ વસ્તુ જે છે ને સાહેબ, એ 100% હાર્ટ અને વિલિંગનેસથી કરો ને તો સામે એનું રિઝલ્ટ એક્સપોનેન્શિયલ તમને 100% મળે છે. બટ ઇટ્સ ઓનલી ધ પ્રોબ્લેમ કે આપણે સ્ટ્રેસ એટલે લઈ લઈએ છીએ કેમ કે આપણે એક્સપેક્ટ કરીએ છીએ કે સામે ત્રાજવામાં કાં તો પૈસો હોવો જોઈએ, કાં તો મેં આના માટે આટલું બધું કર્યું તો એને કંઈક તો સમજીને મને કંઈક કરવું જોઈએ. બિલકુલ. એવી એક્સપેક્ટેશન્સ જે છે ને, એ એક્સપેક્ટેશનનો પુલ જે છે એ જ દુઃખનો દ્વાર છે. સો આશા ही નિરાશા કા દ્વાર ઉત્પન્ન કરતા હૈ. એવી વાત છે આ. એટલે જ્યાં આશા રાખશું ને ત્યાં હંમેશા દુઃખનો દ્વાર ખુલશે. અને એટલે જ કહેવાય કે તું આશા ન રાખ, કર્મ કિએ જા ફલ કી ચિંતા મત કર. એટલે કહે છે કે અર્જુન, આ પહેલા અધ્યાયની અંદર એ જ્યારે સાંભળે છે ને અર્જુનને, અર્જુન ગજબ વાતો કરે છે સાહેબ. આપણને મગજમાં એમ થાય કે અર્જુન આવી વાત કરે છે. અર્જુન ફિઝિકલી એબ્સોલ્યુટ ફિટ પર્સનાલિટી છે યુદ્ધ કરવા માટે. એના બાણથી લઈને ધનુષ ને આખા રથની અંદર જેટલા હથિયાર જોઈએ બધું જ છે એના દિવ્ય રથમાં. બરાબર. એના રથનું બહુ સરસ નામ હતું, નંદીકોશ એના રથનું નામ હતું. તો આ નંદીકોશ રથની અંદર તો બધી જ જબરજસ્ત વસ્તુઓ તૈયાર છે, અસ્ત્ર શસ્ત્ર બધું જ છે. પરંતુ ફિઝિકલ સ્ટ્રેન્થની સામે એક પાર્ટ બાકી રહી ગયો, મેન્ટલ સ્ટ્રેન્થ. ભગવાને કીધું ચલ બેટા, અત્યારે તને ભણાવું,
એટલે આ બાજુ આખી સેનાઓ બધી રાહ જોઈને બેઠી કે આપણે ક્યારે આક્રમણ કે, અને આ અહીંયા અત્યારે નવો લેક્ચર બાકી રહી ગયો તો બેટા કોર્સ પૂરો કરવા દે. એટલે આવી વાત છે. એટલે છેલ્લી ઘડીએ કોર્સ પૂરો કરવા માટે બધા ફેકલ્ટી દોડતા એવી રીતના આ સાહેબ દોડ્યા અને કોર્સ પૂરો કરવામાં મેન્ટલ સ્ટ્રેન્થ આપવાની બાકી રહી. અર્જુન જ કેમ, અર્જુન સાહેબ વન ઓફ ધ મોસ્ટ ઇમોશનલ પર્સનાલિટી ઓફ ધી હોલ મહાભારત હતો. જેણે એટલા માટે અર્જુન હતો બીકોઝ એ આપણા લોકો જોડે કનેક્ટ કરે છે. આપણે લોકો બધા જ ઇમોશનલ લોકો છે. ઇન્ડિયન્સ આર નોન ટુ બી ઇમોશનલ પીપલ ઓન ધ પ્લેનેટ. અને નોટ ઓનલી ઇન્ડિયન્સ, હું તો કહું છું દુનિયાના બધા જ મનુષ્ય માત્ર જ ઇમોશનલ એટલો બધો હોય છે. એ લોકો જાનવરોમાં બી પ્રેમ શોધતા ફરે છે. જાનવર તો એકબીજા જોડે કરે જ છે. આપણને બધાને એટલું બધું કનેક્શન ફીલ થાય, કુકુને પાણી ને સવારના દૂધ ને શું કહેવાય બધું આપણે આપતા હોઈએ, રાઈટ. પણ ક્યારે એવું એક્સપેક્ટ કરીએ કે આજે આ કુકુને મેં 2 થી 3 બિસ્કિટ આપ્યા છે, યાદ રાખજે જ્યારે મને જરૂર પડે ને ત્યારે મને 3 બિસ્કિટ આપવાના. આપણે એની જોડે એક્સપેક્ટેશન રાખીએ છીએ, એટલે આપણે ત્યાંથી દુઃખી નથી થતા સાહેબ. એટલે જ્યાં એક્સપેક્ટેશન નથી રાખતા ને, અને ત્યાં ઓલું ખાલી કૂતરું આપણે કશું જ ન હોય ને ખાલી પૂંછડી પટપટાવતું આવે ને તો બી આપણને આનંદ આવે છે. બિલકુલ. કેમ કે એમાં એક્સપેક્ટ નથી કરતા. પણ અહીંયા શું થાય કે આજે નિમિત સરને મેં લિફ્ટ આપી છે, આજે નિમિત સરને હું અહીંયા મૂકી ગયો તો સાહેબ યાદ રાખજો ક્યારેક મારે તમારી જરૂર પડે મને લિફ્ટ આપજો. બરાબર. એટલે લોકો છે ને એકચ્યુઅલી એક્સપેક્ટેશન્સ થી બંધાઈ જાય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી કે આજે છોકરાઓ આજે લાઈક આપણું યુથ એલજે નું જે સાંભળી રહ્યું છે, ભગવદ્ ગીતા ઇઝ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી લાઈન આઈ વિલ સે. એટલી બ્યુટિફુલી નેરેટેડ છે કે ડિપ્રેશનના બધા જ સ્ટેટ્સ એમાં બતાવેલા છે. એની અંદર ડિપ્રેશનને તમારા જીવનમાં એવી કોઈ મજબૂરી નથી કે તમારે તમારા લોકોને મારી નાખવાના છે. એટલો સ્ટેટ ઓફ એંગર તો તમારે આ લાવવાનો જ નથી, અને અત્યારે છે બી નહીં. તમારા જીવનની અંદર દુઃખ અત્યારના યુથમાં શું હોય, કોક છોડીને ગયું, પેપરમાં પાસ ન થયા, કે પછી માની લો કે પપ્પાને કહેવાય એવું નથી, મનની અંદર બહુ આકાંક્ષાઓ છે તો એ આપણે કહીએ છીએ તો ફેમિલી સપોર્ટ નથી કરતું. આવી બધી નાની તીન વાતો હોય, રાઈટ. એ પણ એની સિવાય તમારું બીજું મોટું દુઃખ શું છે? કાંઈ નથી. રાઈટ. એટલે અર્જુનના સ્ટેટ ઓફ દુઃખની વાત કરીએ તો એ એટલું મોટું છે, એની સામે આપણું ખાલી એક નાનકડી કાંકરી છે. અને એટલે it shows that we still can do a lot of things. So come out of all these things. એની અંદર જે આજના છોકરાઓ જે નાના મોટા પગલાં લે છે, એ આપણા રેડિયોના માધ્યમથી હું એ જ કહેવા માંગુ છું સ્ટુડન્ટ્સને બી કે પ્લીઝ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ કે દુનિયાનો કોઈ પણ પ્રકારનો દુઃખ એવો નથી કે જેની સામે તમે સેલ્ફ હર્ટ કરો. આવી ડિપ્રેશનની પરિસ્થિતિમાં અર્જુન પોતાના હાથમાંથી ગાંડીવ સરકતું હતું, પણ એ ગાંડીવ માથે નહોતો મારતો. એ પોતાનું માથું ત્યાં ચેરિયોટ ઉપર એટલે કે રથ ઉપર માથું પછાડતો નહોતો. એટલે કોઈ પણ ડિપ્રેશનના સ્ટેટની અંદર એનું સોલ્યુશન સેલ્ફ હર્ટ નથી કે લોકો નસ કાપી કાઢે, કે પછી એ લોકો ઘણીવાર ઉપરથી કૂદે, કે દવાઓ લઈ લે, કે બધું ઘણા એટેમ્પ્ટ્સ ઓફ સુસાઇડ થતા હોય છે, રાઈટ. એટલે ધ ટોપિક ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ જે આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ કે ડિપ્રેશન એક આ જે સ્ટેજ છે, વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે એમાંથી બહાર આવી શકીએ છીએ. એનો કોઈ એવો સ્ટેજ નથી કે જેની અંદર ખાલી આપણા જીવનનું અંત જ એનું સોલ્યુશન છે. અને એટલા માટે ભગવદ્ ગીતા સમજવી ખૂબ જ જરૂરી છે. અને એ જ આપણા જીવનનું એક એટલું સરસ રીતના લખાયેલી વાત છે કે કીધેલી વાત છે આ, કે જેની અંદર સાહેબ બધા સોલ્યુશન છે. તમારે સાહેબ અમીર બનવું હશે ને એનું બી સોલ્યુશન ખરેખર એમાં છે. બસ ખાલી વિચારવાનું નહીં કે મને અમીર બનવાની અંદર હું અમીર પૈસાથી બનું છું. વિચારવાનું એટલું તમે અમીર જે છે ને લોકોના સ્નેહથી બી અમીર હશો. બિલકુલ સાચી વાત છે. આશીર્વાદથી તમે અમીર હશો, લોકોના સ્નેહથી અમીર હશો. તમે જ્યાં જશો ત્યાં તમને લોકો દિલથી ખવડાવતા પીવડાવતા હશે, રાઈટ. તો તમે અમીર કયા ક્ષેત્રમાં હશો એ તમને નથી ખબર, પણ તમે અમીર છો. અમીર જરૂર બનશો. એકદમ સાચી વાત છે સર. અને મને એવું લાગે છે કે આજે જેટલી પણ આપણી વાત થઈ એમાં નોટ જસ્ટ યુથ, પણ આ જે વાતો છે કોઈ પણ એજ ગ્રુપના લોકોને બહુ જ એમણે એટલે આ કદાચ એમણે પ્રોપર રીતે ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. એબ્સોલ્યુટલી. તો જે આ ડિપ્રેશન વાળી વાત છે કે સ્ટ્રેસ વાળી વાત છે, તેમાંથી ક્યાંક ને ક્યાંક એનાથી બચી શકાય ને બહુ સરસ રીતે લાઈફને એન્જોય કરી શકાય. વેલ, આજના BMWના એપિસોડમાં આટલું જ. આપણે નેક્સ્ટ એપિસોડમાં ફરીથી હવે કોઈક ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી તમે સાંભળતા રહો રેડિયો LJ 90.8 FM, અપના રેડિયો અપની આવાઝ. જય શ્રી કૃષ્ણ.